મિત્રો, જો તમે તમારી માનો આ દખરો છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. ઇન ધીસ વિડીયો ટાઈમલાઈન મારું નામ શિલ્પા છે. હું 19 વર્ષની છું. મારા લગ્ન 8 મહિના પહેલાં થયા છે. મારા વર મારામાં ખૂબ જ મજા લે છે. મારા વર મારામાં ખૂબ જ મજા લે છે. મને સીધી સાદી યુવતીને મહિલા બનાવનાર કોઈ બીજું હતું. અમારું ગામ નાનું હોવાથી 15 વરાવનાર કોઈ બીજું હતું. અમારું ગામ નાનું હોવાથી 15 વર્ષની ઉંમરમાં મારા પિતાજીએ મને બાદ 3 વર્ષ રશ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કર્યો. જ્યારે હું 18 વર્ષની થઈ અને ઘરે આવી કે તરત જ મારા મા બાપે મને સારો છોકરો જ શોધીને પરણાવી દીધી. તેનું નામ ધરમસિંહ હતું. તેનું નામ ખૂબ જૂનો વાડી હતું, પણ તે ખૂબ જ રંગીલો વડ હતો. હું તેની સાથે સાસરે આવી ત્યારે સાંજના 4 વાગ્યા હતા. ઘરે આવીને મારી સાથે સાસરે અમને પોખ્યા કર્યા અને કોડાકોડીની રમત રમાડી અને પછી ઝડપથી જમવાનું આપ્યું. થોડીવાર આવેલી વહુને જોવા માટે આજુબાજુમાંથી લોકો આવવા લાગ્યા. 6 વાગ્યે ધરમસિંહ કે મને ઉપરના રૂમમાં રહી ગયો કે તે મજા લેત કરશે, પણ એવું નહીં થયું. તે ખૂબ જ ટેન્શન જણાતો હતો. તે ધ્રુજતા અવાજે ગભરાતા બોલ્યો, જાનું એક નવી મુસીબત ઊભી થઈ છે. મેં કહ્યું, કેવી મુસીબત? તો તે કહેવા લાગ્યો કે મારા બાપુજી તને આજે રાત્રે રાજગઢમાં મોકલવાનું કહે છે. તો મેં કહ્યું, તો એમાં શું, હું જઈશ, પણ ત્યાં મારે શા માટે જવાનું છે? તે વાત સાંભળીને મારા પગ નીચેથી જમીને જે વાત કહી ગઈ, મારું માજે ધરમસિંહે મગજ તપી ગયું. કારણ કે મારે રાત્રે રાજગઢની અંદર રાજા પાસે સુવા જવાનું હતું. આજે પરણિયાની મારી પહેલી રાત હતી. પરણિયાની પહેલી રાત મારે રાજા સાથે વિતાવવાની હતી. તે વખતે મને જાણ થઈ કે મારા સાસરિયામાં એવા ધર્માસ્થ હતી જેમાં રાજાને અવતાર માનવામાં આવતો. બાકીના બધા સ્ત્રીઓ અને પુરુષો આમ લોકો હતા. તે ધર્મની અંદર દરેક સ્ત્રી પોતાની પહેલી રાત રાજા પાસે કામ કરાવવામાં ગૌરવ અનુભવતી. મારા સાસુએ જ્યારે તે નવી પરણીને સાસરિયામાં આવી ત્યારે તે પણ રાજા પાસે ગઈ હતી. ત્યારે હાલના રાજા એકદમ જુવાન હતી. તે સાફ શબ્દોમાં જણાવી રહી હતી કે જો કોઈ પણ નવી પરણીને આવેલી કન્યા રાજા પાસે ન જાય અને રાજા પાસે મુહૂર્ત ન કરાવે તો રાજાની કૃપા વિના ગાડી ચાલશે નહીં. હવે મારી પાસે 2 રસ્તા હતા. સાસુમાના કહ્યા મુજબ રાજા પાસે મારા તળાવનું ઉદ્ઘાટન કરાવું અને બીજું હું અને મારા પિયર પાસે જતી રહું. મેં મારા પતિને પૂછ્યું કે તમારી શું ઈચ્છા છે? તો તે મને કહેવા લાગ્યો, તું મારી ઈચ્છાને છોડ, તને તારું મન કહે તે કર. મેં ઈચ્છાને છોડ, ઉદ્ઘાટન રાજા કરે કે પતિ વિચાર્યું કે મારે તો ફક્ત એનું જ કામ છે અને મારા પતિ પાસેથી પણ મળશે. આ વાત ચાલતી હતી. જે મને રાજા પાસેથી પણ મળશે આમ છે. ત્યાં અચાનક મારી જેઠાણી આવી ગયા અને તે મારા પતિને એટલે કે એમના ડિયરને કહેવા લાગ્યા કે ડિયરજી, આજે તમારો મેળ નહીં પડવાનો માટે ઘોડાને પકડીને બાંધી દો અને જો ના રહેવાય તો તમે મારી પાસે દાવડજી, તમને વાંધો તો નથી ને? તો તેણે કહ્યું, ના, મને વાંધો નથી, લઈ જાઓ. મારી પત્નીને તમારી સાથે લઈ જાઓ. મારી જેઠાણી મને કહેવા લાગી કે તું આજે રજવાડાની સાથે લઈ જાઓ, રાજા સાથે રાજ કરશે. તું જરાય ગભરાતી નહીં, રાજા ઘણા સમજુ છે અને તે ખૂબ જ કાળજીથી કામ કરે છે. હવે મિત્રો, તમે જ માનશું અને પોતાના કૂવાનું ખાટ મુદત કોઈ બીજા પાસે એટલે કે રાજા પાસે કરાવતા હોય ત્યાં પ્રતિવ થઈને રહેવામાં શું ફાયદો? અને આમ પણ મારો વડ સાવ પાણીમાં બેસી ગયો હતો. એટલે મેં તેને સમજાવ્યું કે મને જવા દે, હું જોઉં તો ખરી કે મારી સાથે શું થાય છે. બહુ તો રાજા મારી સાથે 2-3 વાર યુદ્ધ કરશે. એમાં શું, આપણે પણ ક્યાં કાચા ખેલાડી છીએ. સાંજ પડી, મારા સાસુમાં અને ઘરની બીજી સ્ત્રીઓએ મારો શણગાર કર્યો. મારા મોઢામાં સાંકળની કાકડી મૂકીએ અને એક ખાસ ગાડીમાં બેસાડી વાચતે ગાજત ચેકડાગઢ સુધી મૂકવા આવ્યા. મને નવાઈ તો ત્યારે લાગી કે જ્યારે રાણી સાહેબાએ મારું સ્વાગત કર્યું અને તરત જ એક દાસીએ મારો હવાલો સંભાળી લીધો અને મોડી રાતે તે લોકો મને રાજાના રૂમમાં મૂકી ગયા. રાજા રૂમમાં આવ્યા અને મને રમાડવાની શરૂઆત કરી અને ધીમે ધીમે મને પણ મજા આવવા લાગી. રાજા સોંગટાબાજીની રમત 3 વાર રમ્યા અને રાજા પણ મારાથી ખૂબ જ ખુશ થઈ ગયા. બીજે દિવસે જ્યારે હું ઘરે આવી તો ઘરે મારા સાસુને ફરીવાર મારું જોરદાર સ્વાગત કર્યું. આજે મારા પતિદેવ સાથે રમત રમવાના હતા. પતિદેવ પણ ખૂબ જ સુંદર ખેલાડી હતા. તે પણ નવી તરકીબો અને નવા દાવ અજમાવીને મને પછાડવાની કોશિશ કરતા, મને હરાવવાની કોશિશ કરતા, પણ હું એમ હણું તેમ ન હતી. હું પણ તેને રમતની અંદર પૂરો સહકાર દેતી અને અમે બંને ખૂબ જ આનંદ કરતા. પરંતુ રાજાએ ફરી એક વખત રાજમાંથી હુકમ કર્યો કે આજે રાત્રે મને મહેલમાં તેડાવી છે. હું મનમાં ખૂબ જ ખુશ થવા લાગી અને ફરી એકવાર હું આજે રાજા સાથે સોંખતા બાજીની રમત રમવા માટે તૈયાર થવા લાગી. અને આવું અવારનવાર બન લાગ્યું મારા પતિને કે મારા સાસુને કે પછી મારા જેઠાણીને.
હું રાજ જેલમાં જાઉં અને રાજા સાથે આનંદ કરું, તેનો કોઈ પણ પ્રકારનો અફસોસ કે વિરોધ હતો નહીં. ત્યારે રાજા સાહેબને કહીને આવતી કે 2 દિવસ પછી મને પાછી બોલાવજો, આપણે ખૂબ આનંદ કરીશું. મિત્રો, વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરો જોજો. જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. વિડીયોમાં આવેલા નામપાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક છે, તેનો કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ નથી. આ વાર્તા ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવેલી છે.